સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલે કોંગ્રેસનો હાથ છોડ્યો છે, તો હવે તે ભાજપમાં જોડાશે કે નહીં તે ચર્ચા છે। યજ્ઞેશ દવે પ્રતિક્રિયા આપી કહ્યું કે કોંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્રએ કોંગ્રેસ છોડી છે, આ કોંગ્રેસ માટે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય। જોકે લોકસભાની ચૂંટણી વખતથી જ ફૈઝલ પટેલ અને તેની બહેન મુમતાઝ પટેલ પાર્ટીથી નારાજ હતા। હાલમાં તેમણે એક્સ પર કેપ્શન પણ એડ કર્યું છે અને લખ્યું કે ખૂબ જ પીડા અને વેદના સાથે મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે। ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે। મેં મારા પિતાના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક પગલે મને ના પાડવામાં આવી। જોકે ફૈઝલે ભરૂચ લોકસભા બેઠક અંગે અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો અને એ જ લોકસભાની ચૂંટણી વખતે ફૈઝલે CR પાટીલ સાથેનો ફોટો પોસ્ટ કરી કોંગ્રેસ સાથે મોહભંગના સંકેત આપી દીધા હતા। જોકે હવે રાજીવ ગાંધીથી લઈ રાહુલ ગાંધી સાથે કામ કરનાર સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું।